નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે જુનિયર એન્જિનિયર એટલે કે જેઈની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બી અથવા તો બીટેક માંગવામાં આવ્યું છે। જેમની પાસે બી અથવા તો બીટેકની ડિગ્રી કમ્પ્લીટ છે તે બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। મિત્રો, આ ભરતીમાં 35,000 પગાર મળવાપાત્ર રહેશે। મિત્રો, આ પગાર છે તે સ્ટાર્ટિંગ સેલરી છે। આ પગારથી પણ તમને જ્યારે પણ નોકરી લાગશો ત્યારે તેમાંથી વર્ષે અથવા તો તેના નિયમ પ્રમાણે તમને પગાર વધારો જોવા મળશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ રેલવે દ્વારા જે જેઈ જુનિયર એન્જિનિયરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું રેલવે દ્વારા જુનિયર એન્જિનિયરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ રેલવે દ્વારા જે જુનિયર એન્જિનિયરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે રેલવે જેઈ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો જુનિયર એન્જિનિયર, ત્યારબાદ ડેપોટ મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ એટલે કે ડીએમએસ, કેમિકલ એન્ડ મટીરિયલ એસિસ્ટન્ટ એટલે કે સીએમએસ, આ 3 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। કુલ પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લાય મોડ છે તે અહીં ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મળી શકે છે 35,000ની આસપાસ। મિત્રો, જે આ સેલરી છે તેમાં વધારો છે તે તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ લેવાનું રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 33 વર્ષની ઉંમર સુધી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે 250 રૂપિયા ફી ભરવાની રહેશે। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે। ઓનલાઈન તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા આ જે એપ્લિકેશન ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સીબીટી લેવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને મેડિકલ ટેસ્ટ કરીને તમારું સિલેક્શન છે તે મળવાપાત્ર રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે ડિપ્લોમા હોવું જોઈએ, બી અથવા તો બીટેક, ત્યારબાદ અથવા તો તમારે રિલેવન્ટ ડિસિપ્લિનમાં કોઈ પણ ડિગ્રી હોવી જોઈએ। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આરઆરબીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાનું રહેશે, ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારી ફી ભરીને તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 31 ઓક્ટોબર 2025થી આ ભરતી માટેના એપ્લિકેશન શરૂ થવાના છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 30 નવેમ્બર 2025 સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે ઓછા છે બધા કમ્પ્લીટ કરી લેજો, ભરતી આવવાની છે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે જ્યારે પણ આ ભરતીની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ જશે અને લિંક તમને આપી દેવામાં આવશે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।